શું નામ છે તમારું? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, શું તકલીફ હતી તમને અહીંયા આગળ આવ્યા ત્યારે? તકલીફ મને હિપ રિપ્લેસમેન્ટની વાત થઈ હતી. અહીંયા જે પગ હાલું ને એટલે જરીક દુખે. એ કેવો દુખાવો થતો તમને? દુખાવો એટલે આમ બેહું પલોઠી વાળું તોય તકલીફ પડે, હાલું સીડી ચડું તોય તકલીફ પડે, અને આમ હિસકામ જરીક આમ હિસક લેવાય આપણે. એ પહેલા ચાલવું તો કેવું ચાલતા એવું યાદ કરીને બતાવો તો. પછી મેં યુટ્યુબમાં વિડીયો જોયો. એમાં ગ્લોબલ અગ્નિકર્મનું જોયું ને તો મને એમ થયું કે અહીંયા એકવાર તપાસ કરીએ. તો ગુરુવારે હું પહેલાં તપાસ કરવા આવ્યો, પછી શુક્રવારે મેં વિઝિટ લીધી અને બતાવ્યું. તો એ મને ઘણો ફેર દેખાણો. અત્યારે પલોઠી વળાય છે, પ્લસ કે હું કામે જવા માંડ્યો, અઠવાડિયું ઘેરે જ રહ્યો હતો, કારણ કે સીડી નો ચડે. ઊંધી સીડી આમ ચડું ને આમ ઉતરું, હળવે બેન ઉતરવા. અત્યારે આ 2 મહિના પછી અત્યારે તમને કેટલું સારું લાગે છે? અત્યારે એમ લાગે કે કાંઈ છે જ નહીં, કારણ કે નોર્મલ જેમ હું હાલતો ને અત્યારે એ રીતના ચાલુ છે. ચાલીને બતાવો ઝડપથી, કેટલું ચાલો છો? ઝડપથી દોડી પણ શકો છો? હા, સરસ. પગ એટલે ઊધી થઈ જાય. નકર આ પગ જે ઊંચો કરવામાં બહુ તકલીફ હતી. અત્યારે નોર્મલ જેમ હોય ને એમ જ લાગે. નીચે બેસીને બતાવો તો. ઊભા પગે બેસવું તો બેસાય, પલોઠી વળાય. આ પલોઠી વળાય, ઝડપથી ઊભો થઈ. ઊભા પગે બેસીને બતાવો. એમ પણ તમે કરી શકો છો. હા, બધું થાય, કોઈ તકલીફ નથી કોઈ નહીં. એટલે કોઈ પણ દુખાવાની ગોળી વગર કઈ ઓપરેશન વગર ઇન્જેક્શન કઈ નહીં. તમે અત્યારે બધું જ કામકાજ કરી શકો છો. પલોઠી વાળાય, બેહાય, કામ ધંધે જવાય. પેલા તો હું આમ હાલું તે લોકોને ખબર પડી જતી કે આને કાંઈક તકલીફ છે, પણ અત્યારે કોઈને લાગતું નહીં. એટલે એકદમ પૂરેપૂરું સામાન્ય જીવન જીવતા થઈ ગયા છે. મારા પગની વગર ઓપરેશન સારવાર સારી થઈ ગઈ. ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર.